ખબર પડતી નહીં કુદરતની. કદાડે કંકોડું કાઢ્યું. હવે ચૈતરમાં વળી ચોય વરસાદ જોયો હતો. ચૈતરમાં આખો દાડો વરસાદ આવ્યો. હોદ ના પણ નહીં મેં કઈ મેરવાનો. દંતાએ તો લીધી ખેતર હું ઓટો મારતો આવું, જોતો આવું કે ખેતરની દશા ચેવી હ. વાવાઝોડું પાવું આવી ગયું ભેડું. પેલું વાવાઝોડું આવ્યું, પાછો વરસાદ આવ્યો. અને આ તો કોઈ રીત કહેવાય. કુદરત ઉઠી ભગવાન મારો ઉઠો લાગે છે ને. કદી ચૈતર મેના મેવો આપ્યું કે કોઈ દારો સોટો પડ્યો હોય, નવ દાડા નોરતો હોય, એ દેવી દેવતાઓની ભક્તિ કરતા હોય, માતાની ભક્તિ કરતા હોય, જોઈએ ચૈતર મેના માયું જતું તો આવું, ખેતરમાં જતું તો આવું. શું કહેવા માંગે ખેતર? પાણી ના સોટે, રંબા ના આવી જાય બધો. બોલે ચાંદ ને પાણી પાતા હોય પણ ના સોટે ને. હા બરોબર. સારું હોય. ગાવડો બકડો બધું ખાઈ જાય. ધાર લાવ્યો બહારથી તે રેવા જ ના દે, કશું ના રેવા દે. જવા દે હવે ખેતર મારું આવી જવા થયું હોય, ઓટો મારતો આવું. એટલે રસ્તો તો જો મારો હોય. અને આટલા બધા કોટા તો અહીંયા આવે કાન. આ નક્કી આ જીવા કાકાના ખેતરમાં ઉડી ઉડીને વાયા લાગે. ના રૂ ઉડીને તો અરે આ ચોક ચોક રે એ જ આયા. કમદાર વાવાઝોડું આવ્યું હતું ને કમેળું, એટલે ઉડીને તો ચોક ચોક જ આવ્યા છે. પણ જીવા કાકા એવા હ ને એ ડોહા જબરા છેડીલા હ. આ વાવાઝોડાનું બોનું કાઢી અને બધાએ મારા ખેતરમાં કોટા ઉલાડી મેલ્યા હોવાનું. જવું પડશે ડોહા જોડે, જવું પડશે. રમણ ભમણ કઈ નાખ્યું મારું ખેતરોને તો. આ ઉડીને આવે એવો લાગે. આ કદાચ એકાદું દારૂ ઉડીને આવે. પણ આટલો બધો ઉપાડો ઉડીને આવતો છે ચોવા કર. જવા દે એના ઘરે જવા દે. મને રમણ ભમણ કયું લાગે. ઓહો ફુલાભાઈ, ઓ અલ્યા મોટા મોણા તમને દેખાતા જ નહીં. અલ્યા તોય તું આવરો મોટો હોય કન. આ પમદાર વાવાઝોડું આવ્યું તું કે નહીં? હા એમાં ઉડી જો તારા નામનો પાર આવો એટલે હું ઉડી જાય એવો લાગુ. અને એ વાવાઝોડું તો મોટો મોટી બિલ્ડિંગો મેળતી ને તારું શું આવે? પણ તમે ચમ આટલા કાળઝાળ થઈને ફરો? મારા ખેતરની પથારી ફરી જાય છે. તમારા ખેતરની પથારી ખેતર ઉડી ગયું? ખેતર નહીં ઉડી ગયું તો પેલા બાજુ જીવા ડોહા નહીં ખેતર જીવાભાઈ. હા એ ડોહું માર તો કેવું છે. ચમ ડોહું? અલ્યા એના ખેતરમાં એને શું કર્યું? બધા જે બાવડે બધું ભેગું કરાય તું ને તે કાપી નાખે તો બરોબર છે. પણ એની જે જઈડ હતી કે નહીં, એ પમદાર આવ્યું કે નહીં વાવાઝોડું, એ વાવાઝોડાના ઓળમાં બોનું કાઢી એના મન બચ્યો કે આ ફૂલાને તો શું ખબર, પાણી ફૂલો તો અભણ હ. એટલે બધા ઉલાડીને મારા ખેતરમાં નાખી દીધા હા. પણ ફૂલા ભાઈ એ તો ઉડીને આવી ગયા હોય. એટલે ઉડીને 2-4 દાડો આવે, કોઈ આખા થપ્પા ના આવે. એ તો અત્યારે તો હું કેવાય વાવાઝોડું ચેવું આવ્યું તું. આ તો હું ઘરમાં પી ગયો તો. તું વાપર મારી વાત. તો આખા નહીં આટલો બધો ઉપાડો આવે જોઈ લે. ઓહો આટલું બધું આવે તો આ બધું તો અહીં આવી જાય. એનું ખેતર તોડીને ઉડીને આવે. હું કહું ખબર ભલે કે તમે રહ્યા ગામમાં તો ભાઈ તારી મગજ છટકાય નહીં ખોટું. એક તો અમે ભરેલું હોય મારું મગજ, અને ભાઈ ખબર ને હું કહું હળગવાની હોટી ચૌડી જી હશે. અલ્યા જો એકવાર આવ્યું ને
તોય થઈ જાય લૂલો અને કદી ના હરગાઈ ના ઘરનો ચૂલો એના કતી ભાઈ જવાનું અમે ચૂલા જ હળગાઈએ ગેસ પતી ગયા હતી તે લઈ જા આપણે કોટાએ લઈ જા પીને અમારા ઉપર કાયા નહીં થયા તમે તું ખોટી હતા મારે પેલા ડોહર બોલવા જવું તું જજી હટજી આવ તમારાથી કોઈ થવાનું નહીં મિલો ને આ બેઠું નું છોકરું ઓય એ છોકરા હું આ ભૂલા કા જોજી તારો કાકો મને હું કહો મને નહીં ખબર છોકરું પર સારી તાર કાકો તો હજી તને કહું છું નહીં તો વાપરતો મને નહીં ખબર માં કાકો મને પિક્ચર જોવા દે ને શાંતિ ચોકન રહી તાન તું કેમ? તે ઘરમાં તો તારો કાકો છો હજી તને ખબર નહીં ના ઓને હમણાં છોકરું પાસે જવા દે એક કામ કર ઘરે હક નહીં મન કે મને નહીં ખબર પણ ચમ પૂછવા મને ઓ આયા બેઠો તાન ઘરે હતા ખબર નહીં મને યાર ઓના વાદે હવે મારે જવા દે હવે ઘરે જવા દે અરે ઓને હમણાં છોકરું પાસે ના મરાય ફૂલો ના મરાય છોકરું પાસે હા જીવા ભાઈએ વાવામાં તો ખાસું વાઈ દીધું ઇન કરું વાયકણ ઉધી આવ્યો હું એમના તો હવે ઘેરે ભેગો થતા હું અને જોતા હો કે પેલા ફૂલાએ કોઈ દાંત વાળ્યો કે ના વાળ્યો ઓ જીવા ભાઈ ઓ ઓમ બહાર આવો તો બે તો તમે હજુ હાજા હુરા દેખાઓ ચમ હાજા હુરા એટલે કોઈ ખબર ના પડી અમે તમને કોઈને કોઈ કર્યું જ નહીં આ હાલ બહારથી હેડે જ આવું હું ચમ બહારથી આપણા કરશનભાઈ બે અમે સંઘમાં ગયા હતા અત્યાર ચોકન સંગ એટલે એમના મહેમાનનો સંઘ હતો બરોબર વાહ પેલા આઘાવાળા પેલા તેદાર આપણે નતા બસ સ્ટેન્ડે અમે બે ઉભા હતા ને આયા હતા મહેમાન તે વળી હેડી નતા ગયા અમે તો સીધું સાધન લઈને ગયા હતા તમને આવો સારું પાડે મહેમાન અંગાત કે તમે એમના જોઈ રહી ગયા એ તો આમ કાળઝાળ સ્વભાવ ના અમે એ તો કરશનભાઈ ના સગા હા એટલે આપણે તો અને એ બધું જવા દો હા તમને ફૂલાએ કોઈ કર્યું તો નહીં ને ફૂલો એટલા ફૂલો આવ્યો તો તમારા ઘેર ના ચમ હું હતું એટલે ફૂલાએ તમને મારે નહીં કોઈ ખબર નહીં પડતી ને તું કઈ રીતે વાત કરી તું તો આ ફૂલો મન લાગે ને ખાલી ખોટી વાતો કરતો લાગે હ આ જે ફૂલો હ ને અંગારા કરતા ગરમ થઈ ગયો તો હું કઈ હી ઓહો ચમ શિખર હું કે ખબર હ કે પેલા આપા હા ચીવું કે પેલો જીવલો ડોહો ના મેલું ડોહો કે ડોહો ભાઈ તો નહીં આવું કેતો તો ફૂલો ઓહો ઇન કે પેલા જીવલા ડોહાન તો આજે હાજો ના મેલું ભાગી નાખું લે અને ચેવું ખબર હે હું કે જીવલો ડોહો મારા ખેતરમાં બધું પેલા કોક બાવળિયા નાખીને જતો રહ્યો બાવળિયા વાવાઝોડા કદાચ ઉડીને બે ચાર દાડા અમે થયા એ હશે. સમજાયું કે વાવાઝોડા મૂડીને ગયા છે એ તો ક્યાં મોટો ઠપ્પો આવ્યો તો પણ ના હોય થપ્પો તો ઈ કણ હું આમાં એક વાર હ બરોબર હા. કદાચ આ વાવાઝોડા મૂડીને એક આદુ બે ચડ્યો જતો રહ્યો હોય પણ જેટલું પેલું કર તમે જોવો ને તો મને તો એવું લાગતું હતું કે તમારી રી બધી મારા ઉપર કાઢી નાખે એવું કરતો તો ના ફૂલો આવ્યો નહીં અરે લગભગ તો એવું ના કરે ફૂલો સમજુ માણસ છે ઈ યાર હું સમજુ આજે તો એનું રૂપ જ અલગ દેખાતું હતું મને એવું હતું બાઘવાનું રૂપ હતું બાકવાનું એટલે જબ્બર આ તો હું કહું કે જીવા ભાઈ ના સાઈડ જતા હું કે એમની ખબર લેતા હું ફૂલાય કોઈ કર્યું નહીં ને ના ના હું તો હાલ જ આવ્યો હું યાર મૂન કરશન ભાઈ બે છૂટા પડ્યા ઈ તો ફૂલો વાત કરી ગયો એમ ને એ એમના વાહમાં જઈને હું હોય આવ્યો મને એવું લાગે કે એની ડોશી થી કંટાળીને આવ્યો એવું જ હશે એ મારા ઉપર નાક આવ્યો થાય કોઈ દાડો. એમ તો સોન સ્વભાવના ફૂલા ભાઈ અમુક ફેર ખાલી બગડો ના ના એ બીડી ડોશી હે ને આખો દારો હા નહીં ખાવા દેતી અને આ પતરા ઉપર હાનું ઝાડું આવ્યું હો અલ્યા પેલું વાવાઝોડું નતું આવે તો દારૂ ઉડીને પડ્યું હે તે લઈ ના લેવાય તો લવ ના પાછો તું આવ્યો એટલે પાછો બેઠ્યો તમારે તો પતરા ઊંચા થયા હતા કહો બધું તૂટી ગયું અરે બધા નહીં ઘેર જતો રહ્યો બધો હા આવા ઘરમાં ના રહેવાય અરે રેવાય આ તો તાર ફોર્મ હાઉસ માં ચવું હોય યાર અને જો
પેલા ફૂલાના વાદે કોઈ માથાકૂટ કરતા નહીં. ના ના હું થોડો એના અને જેવો જો ડફોરું. અત્યારે તો હું જઉં છું શું કહેવાય પેલા બાજુના ગામમાં ભાઈબંધના ઘેર. હમ. અને તમારે કોઈ કામ પડે ને તો મને ફોન કરી દેજો. કશો હો ને? વાંધો નહીં. હું આવી જાય ફટ લઈને સાધન બરાબર. લઈને જવું એટલે હો ને એક કશો ring વાંધો મારી નાખજો. વાંધો નહીં તમે તારો એ હા ફૂલો વાવાઝોડા તો પથારી કેવી નાખી ગયો રમણ મકર નાખી હો આઈફોન બાઈફોન બધું જબરદસ્ત રમણ ભમણ કરી નાખ્યું હો હા 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 ઓ શું હો ફૂલા ભાઈ બોલો આવો આ બાજુ આવો. આવો આવો ખાટલામાં બેહો અરે નહીં તમારા ખાટલા બેહું. દહીં બી આવું એટલે આ આટલી ઉંમરે તમને શરમ આવી લાગી રે? હની પણ હની એટલે તમે તો જો હા વજોડે થઈ જો હો. મજોણ એટલે કોઈ ખબર નહીં પડતી એટલે તમે એવું ધાર્યું એમ કહો ને મને. પણ હની વાત ઉપર એ જોણી ને અજોણી બનવું એ આ બધી રીત તમારી ખોટી છે હો. તું આમ કમ્પ્લેટ મને ફોર પાડીને વાત કર ભાઈ મને કોઈ ખબર નહીં તે એકદમ કાળઝાર ને કાળઝાર તું બોલી આ શબ્દ કોઈ સારા નહીં લાગતા પણ હું કારણ થયું આમ કાળઝાર છે એટલે કોમ એવો તમે કર્યો હોય તો મોને કાળઝાર થાય. અમે કોમ કરે એવો કારણ એવો કોમ કર્યો તો કાળઝાર થવાના જ હતા ને. એમ કેવો કોમ કર્યો અમે મારા મુઠે જ વાપરવાનું હોય. કડા મોટા હોપરવાનું ઓમો ઓમ આવો કરી રહ્યા હજુ તો આટલી ઉંમરની તમારી હજુ તો હું શરમ રાખી રહ્યો હું. નકર મારો તો કાર તમને ખબર ને કે ફૂલોજીને મારે એ થઈ જાય લૂલો પણ હું હોય એ તો કે એના ઘરનો કદી ના હરગા ચૂલો તમને તો ખબર છે મારી. આકોરાય તું આકોરાય ને ભગવાન હું એમ કેમ બેસ તો ખરો બેહું નહીં મારી વાત સાંભળો. હવે તમારા મારા જ મુઠે વાપરવાનું છે ને. હો નેચાનું ખેતર કનું હ ફૂલાનું હા અને ઊંચાણું કનું છે અમારું તમારું. તે એ આખા ગામના કોટા મારા સી તમે ઉલાડ્યા હે ને આ રીત નહીં તમારી. આ મને ના ગમ્યું. બે કોટા ઉલારા તને બાજુ વાળો ઉલાડવા આવ્યો તો અલ્યા વાવાઝોડાનું થયું છે એવું ખબર નહીં વાવાઝોડું એકાદો કોટો આવે બે આવે કદાચ બહુ ત્રણ આવે કોઈ આખા ઉપાડે ના આવે ભલા મોડે વાત કરો તમે. અલ્યા પણ તું વાત સમજવાની કોશિશ નહીં કરતો ફૂલા અલ્યા એ ઉપરના ક્ષેત્રમાં બાવળિયા કટાયા ખબર જ તને બાવળિયા કટાયા એ તો ખબર હે ને આ તે કઠાયા તે મારા બોલાવવાના. આ તે પણ એ જીસીબી વાળા ગોટ વાળીને મોટા મોટા ઢગલા કર્યા હતા તે વાવાઝોડા ઉડીને આયા છે હજુ કહો વાવાઝોડાનો એક જ કોટો આવે. જીવા કાકા ખોટું મગજ મારું ફેવરશો ને ન કયા. મારું નામ ફૂલો અને વાપરી લેજો. હું એકવાર મારું ના એ થઈ જાય લૂલો ની ના ઘરનો કદી ના હરગર ચૂલો. તમે વાત મોડી રહ્યા ભલા મોડા મારા જોડે. અલ્યા ફૂલા ભાઈ એવું નહીં યાર તમે ખોટી રીત ચડાવો હો મારા ખેતરનો આખો રસ્તો બુરાઈ ગયો. આજે પણ વાવાઝોડાનો બુડાઈ ગયો છે હું નાને કહું હું એક અઠવાડિયે ઘેર આવ્યો આજ પાછું વાવાઝોડું કાઢ્યું અમને. હું હન ફૂલાભાઈ અઠવાડિયે તો ઘેર જ નહીં સંગમજી તો પછી કોણ નાસી જોઈએ રે કોટા. તમને વિશ્વાસ ના હતો ને તો કરશનભાઈ ફોન કરું એટલે બાજુ તમારું ખેતર તો મને બા તો તમારા ઉપર જ વેમ કરવાનો હોય કે પણ અઠવાડિયે તો હું ઘેર નહીં કને ફોન કરવો કરશનભાઈ કરું ફોન તે કરશનભાઈ નાસી ગયા. તમને વિશ્વાસ ના હતો હું ઘેર હોય નીકળ કોટા નાખવા આવ્યો હોય તો તમને વિશ્વાસ ના હોય તો કરશનભાઈ નો બોલાવું એને બોલાવાય ને બોલાવો હું બોલાવું વાવાઝોડું ખબર પડે વાવાઝોડું અઠવાડિયે હું ઘેર નહીં ચોય તા નાખી દીધા છે વારે કુદારી એક તો કરમ તમારા કરવાનો કુદરત ને નિમિત્ત ના આવ્યો છો તમે. કુદરત ને નિમિત્ત ના હાલો. આવ્યો. કરશનભાઈ શું કરો છો આ બાજુ આવો ખેતર બાજુ આવો હિમ ખટકઈ આવજો
ના ના ઉતાવળનું કોમ નહીં, પણ તમે આવો ને. ના ના એવું નહીં, તમે આવો તો ખરા. કોઈ જ આવો ને ખેતરમાં. હા તો આવો તો સીધા આપણા ઓયડી ઉપર આવો. હો હારો હાલો. હા આવી જાઓ. હેડો તાર. આવો કરશનભાઈ પૂછી લેવાનું કે અમે સંઘમાં હતા કે નહીં, અલ્યા, પછી તો તમે ખબર. સંગમાં નતા, પણ મારા શેતરની તો પથારી ફરી કે ના ફરી? કરશનભાઈને બોલાવું, પેલા ભાઈને બોલાવું, પેલા ભાઈને બોલાવું. શું થયું લે ભાઈ? એટલે કરશનભાઈ અઠવાડિયે હું ક્યારે હતો? અઠો તમે મને હંગા છો ભાઈ પૂછી લ્યો. શું કે ખબર હે? જતું રાખો મજૂર નહીં, આ એનું નેતાનું ક્ષેત્ર નહીં. પેલું આખું હા, અને મારું ઊંચારું આમાં વાવાઝોડામાં કોટા ઉડીને જ્યાં છે ઈકર પેલું મેં બાવળિયા નતા કટાયા બધા, એ કોટા ઉડીને જાય. મને કે તમે નાખ્યા મારા ક્ષેત્રમાં કોટા. હવે અઠવાડિયે હું કેમ નહીં? આ ભાઈ કે હોવા એ ફૂલા ભાઈ, તમને અહીંયા લગાડ તો વિચાર કરો કે મોણા તો જુઓ યાર. તમને સત્ય લઈ લઈને આ ધોકા આ તો કેવા ખેતરની વસ્તુ ઠીક હોય છે, લાકડી ને કે જો વડીલ, અરે વાવાઝોડાનું બોનું કાઢે ને, મારી વાત સાંભળો. એટલે વાવાઝોડાનો કદાચ એકાદ કોટો આવે, બે આવે, બરોબર. કોઈ આખે આખા ઉપર તો ના હોય ને એટલી તો તમને ખબર પડે કે ના પડે? અલ્યા એવું નહીં ફૂલા ભાઈ, અત્યારે અમે આ સંઘમાં બે જતા હતા ને, હવે પેલા લોકો ઘઉં વાઢ્યા કે ના વાઢ્યા, અમને ઘઉં આ ખેતરમાં ને આ ખેતર નાખું, આ ખેતર પેલા બે બાગ કરતા હતા. આવું જ થયું તમારે જેવું લ્યો. હું કહું વાવાઝોડાનું ભાઈ કોઈ નક્કી ના હોય. તમને એવું લાગે જોડામાં તો ભાઈ ખબર જ ના પડે લ્યો. એ ખારું આમ વાવાઝોડું આવે ને તો આખો ઉપાડીને એ ક્ષેત્રમાં પડે. એ કોટાનું વજન કેટલું યાર? તો વડીલ તમારી વાત તો સાચી છે, એ કોટા આવો ઉકેવાડો. કશું ના આવે. હું તો હા તો કે ને હજી હવે તો ચિંતા કરે મારે કે બોર પર સાપરું ના આવડી જાય, સાપરાની ચિંતા કરતા હતા લ્યો. આ આપણે પેલું રસ્તામાં પેલું ટાવર જોયું તો ચૌ વળી આખું ગયું. ટાવર વાળી ગયું. આખું ટાવર વળી ગયેલું હતું. ત્યાં કોટવાનું શું આવે? એટલે વડીલ મારા તો એટલું જ કેવું કે કુદરત ઉઠી હકું હા તો ચાલે. વડીલ ઓબળો ચાલે. અરે માતાજીનો ચૈત્ર મહિનો, પવિત્ર મહિનો ચાલે, અને કદી વરસાદ નહીં પાડ્યો, વાવાઝોડું પાડ્યું નહીં. આ ચૈત્ર મહિનામાં આવ્યું છો અહીંયા કુદરત ઉઠી છે. તમને ખબર હે આ મહિનામાં કેટલું જોવા મળ્યું? એ તો આપણા નસીબદાર કહેવાય કે આ મહિનામાં આટલું બધું જોવા મળ્યું. જો તો પહેલું બાટલા બંધ થવાના હતા, હા ને ખબર હે? હોવા હોવા પેલું વચ્ચે બંધ કરી નાખ્યું ગેસના બાટલા. પણ બંધ એ નતા કરવાના, દારૂ ના કરવાના, બાટલા બી બંધ થઈ ગયા. એટલે હા એ વાત સાચી, દારૂના બાટલા બંધ કરવાના હતા, એની જગ્યાએ ગેસ નથી. આ તો જબરી વાત કરી તમે તો. વાત સાચી છે. એક તો બૈરો, આ તો વાત છે, બૈરો બાટલા થઈ રહ્યા ને એટલે આમ પરોણે લાકડો વણી ચાલુ છે. તો 3 વરસાદ આવ્યો લાકડો પલળી. અલ્યા એ ગોઠવણી બધી હવે મને આવે તમને કશું નહીં મને પણ જબરી અને ગોઠવણી. રહી જતું તું ને તે કે પેટ્રોલ બંધ થવાનું હોય, પેટ્રોલ બંધ થવાનું. તે આખા ગુજરાતમાં તમે જુઓ ને તો પેટ્રોલ પંપ પર એટલી બધી લાઈનો લાગેલી, એટલી બધી લાઈનો લાગેલી, સાચું. પણ હકીકતમાં એવું હતું જ નહીં. હવે તમે બોલો. ખેતરમાં રહેલા તમને ના ખબર હોય યાર. અમે આ 4 દાડા જઈને એટલે અમને ખાવા પડી બધી. પણ વડીલ હું શું પૂછું ખબર હે? હા આ વાવાઝોડું આઈને તો જીવ, પણ હવે તો શાંતિ રહેવા હે ભાઈ. કોઈ ના. નક્કી નહીં. ઓય રેવાતું નહીં. હું આ ભાઈ રમતું આવ્યું. બીજા સમાચાર લઈને આવ્યો. આ નવા સમાચાર લાયા બો. આ વાળમાં વાળવામાં ખેતરમાં એક કોટામાં કોટામાં તો હોના ઉપર ગરમ થયો તો. આ ગરમ થયા. તમે જીવા કાકા ઘેર નતા જ્યાં? હાલ આવ્યો છું ને. હું બીજા સમાચાર લઈને આવ્યો. તમે હું સમાચાર લેવા જ ગયો તો હવે કેવા? હજુ તો બધું એમને એમ જ રાખજો. અને તમારા ક્ષેત્રમાં ઉડીને આવ્યો છે ને તો કોકના ક્ષેત્રમાં ઉડીને જતું રહે. અને વડીલ કોકે તમાકુ વાવ્યું હોય તો ઉડી જા હવે. તમાકુ તો અત્યારે સુધી હોય નહીં. હે દમા સીતા ઊંધી ઊભી ના તો વાત છે. હા. દમા સીતા ઊંધી ઊભી જ ના રહી. એટલે વાવાઝોડામાં ને વંટોળમાં કોઈનું કોઈ ભરોસો રહેવાય. હવે એ ભરો રાખતા નહીં ને હવે સેફ રહેજો. તેમ કે હજુ બીજું પાછળ આવી રહ્યું. ઓય, હજુ તો 28 તારીખ ને કોક પહેલી તારીખ ને એવું કહેવાય હે. એ ચેતીને રહેજો. તમે આ સાપરા પર કોઈક વજન કરી દેજો બા. અરે, તો સારું જોવા ને ચૂક તો મારા એમને એમ પડી હોય. હા ને અંબાલાલ કાકા ભારે આગાહી આલી હ. ઓય, એટલે ચેતી રહેજો. અને એક તમે કામ કરો તાણે.
આપણે તો શિયાળો ને ઉનાળો કાઢી નાખો, 12 માસ વરસાદ ને વાવાઝોડું જ રાખો. આપણે તો કોઈ ફેર પડવાનું નહીં. આપણે તો ખેતી વાળા તો શું ફેર પડે? તમે આપણાથી- હવે ને શાંતિ ભૂલા ભાઈ હા, આપણે તો ઠીક, આપણે તો જો કોકનું તમારે જેવાનું વાઈ જાય બીજું બીજું, સાચી વાત. પણ આપણો રોજ લાઈન ગરીબ ખાતા બચારો હોવે, મજૂરી કરીને એમની શું દશા આવે? સાચી વાત. ઝૂંપડા વાળાની શું દશા આવે? એટલે આવામાં એકબીજાને ટેકો કરો, એકબીજાને મદદ કરો, સાચી ટૂંકા પડી બધાનું હરખું હેડી જાય. અને ફૂલાભાઈ પડી સત્તી જોણી જોયા વગર આ રીતના ઉપારો લઈને કોઈના ઘેર ના જવાય. ઝઘડો કરવા આવ્યા છે? અરે ચવું રૂપ હતું, ના ઝઘડાનું કરાય રૂપ હતું. અને લગી ટેકો કરાવજો, એ લગી તમારા હા એ તો અમે હું આવી ગયું ને. તમારું કોટા ઉડીને આ કોટાનું હે ને, મારા ખેતરમાં તો હાલ જોયું ને, પેલા ભલાઈનો આખો લેબડો મારા ખેતરના રસ્તામાં શું કરવાનું? કયો? બાજવા જઈએ. કોઈ ને ભાઈ બાફવા ના જવાય અત્યારે. આ તો કુદરતનો કેર કહેવાય. લેવામાં ચા બા મૂકું પીવી હોય તો. ના ના જઈએ તાણ, અને એટલું લગી ફાયરિંગ કરાવજો. હા એ તો હવે હવારે વાત. મેં ચાંદનું કીધું એમને કે પેલા જેસીબી વાળાને બોલાવે તો ભાગી નાખે બધું ને પછી દિવાળી ચોપી દો. તમે બેહો બે આગેવાન, અને હું જઉં મારા પેલો લેબડો કઢાવો પડશે ને તમે કોટા કઢાવો તાન. જોડો મારે તો ખેતરમાં ઓટો માર્યો 4 દાડે ઘેર આવ્યો હું. બેહો તાન તમે. તાર મુએ 4 દારે ઘેર આવ્યો. આ મારું મોજીલું ચોટણા